નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું ફરી એકવાર સંકર સંખ્યા ચેપ્ટરમાં. વિદ્યાર્થીઓ, સંકર સંખ્યા ચેપ્ટરમાં આપણે હમણાં સુધી શીખી ગયા છે એનો એક રિવ્યુ લઈ લઈએ. પ્રથમ આપણે શીખ્યા હતા a + ib સ્વરૂપ, વાસ્તવિક ભાગ પ્લસ કાલ્પનિક ભાગ. પછી આપણે શીખ્યા માનાંક, પછીના મુખ્ય પૂર્ણાંક અને ધ્રુવીય સ્વરૂપ. વિદ્યાર્થીઓ, આપણે ધ્રુવીય સ્વરૂપ સુધીનો અભ્યાસ કરી દીધો છે. હવે આજે આપણે જવાના છે સંકર સંખ્યાનું વર્ગમૂળ. યસ વિદ્યાર્થીઓ, નવું હેડિંગ તમારે લખવાનું છે સંકર સંખ્યાનું વર્ગમૂળ. વિદ્યાર્થીઓ, સંકર સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટે બે રીત છે. તેમાંની મેં તમને એક રીત સમજાવું છું જે સરળ અને ઈઝી છે. ચોપડીમાં સેકન્ડ રીત આપી છે, એ બી સાચી જ છે, પણ એ તમને થોડી હાર્ડ પડશે. એટલે આ ઈઝી રીત સમજાવું છું, એ તમારે લખવાની છે. સંકર સંખ્યા આપણે લખી ગયા છે a + ib સ્વરૂપ, અથવા તમે આ શીખી ગયા છો x + iy સ્વરૂપ. બંને એક જ છે. સંકર સંખ્યાને આપણે z થી ઓળખશું. આ જે y છે ને એને અનુસંધાનમાં આના આપણે કેસીસ લખશું. એટલે પહેલો વિકલ્પ એક, જો y ધન તો સંકર સંખ્યાનું સૂત્ર આવશે અલગ. અને વિકલ્પ 2, જો y ઋણ તો સંકર સંખ્યાનો વિકલ્પ અલગ આવશે. અને જો y 0 થઈ જશે તો ઓપ્શન જ નથી, આ તો ડાયરેક્ટ થઈ જશે તમારી વાસ્તવિક સંખ્યા. એ તો તમને ખબર જ છે. યસ, આમાં તમને જરૂર પડશે માનાંકની. માનાંક z અંડરરૂટ a² + b² તમને શીખાયું છે. અહીંયા હું લખવાનો છું x² + y². બંને એક જ છે. વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ. એને એના ઉપયોગથી આપણે આ સૂત્ર મોડે કરવાનું છે. એટલે સંકર સંખ્યાનું વર્ગમૂળ. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ ઈઝી મેથડ છે. પ્લસ ઓર માઈનસ અંડરરૂટ પ્લસ i અંડરરૂટ. આમાં બે આવું જ વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ અંડરરૂટ માઈનસ i અંડરરૂટ. ખાલી આ તફાવત યાદ રાખજો, માઈનસ y <0 પ્લસ y પોઝિટિવ હોય અને અંદર લખવાનું છે માનાંક z પ્લસ x/2 માનાંક z માઈનસ x/2. તે જ રીતે અહીંયા માનાંક z પ્લસ x/2 અને માનાંક z માઈનસ x/2. વિદ્યાર્થી, બે સૂત્રો સેમ જ છે, ખાલી આ ચેન્જ y <0, આ પ્લસ જો y <0. બસ તમારો ઉત્તર એકદમ સરળતાથી આવી જશે. અને આમાં ત્રીજો કેસ જો આપણે જોવા જઈએ વિકલ્પ 3, તો એ તમે શીખી ગયા છો y0, તો આ ભાગ તો 0 થઈ જવાનો. એટલે તમારી પાસે z કેટલું બચવાનું? ખાલી x. અને એનું વર્ગમૂળ કેટલું આવશે? વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ. તો તમને આવડતું જ છે. એનો ઉપયોગ કરીને આ આપણે પ્રશ્ન સમજીએ. ચાલો વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ કરું છું ઉદાહરણ નંબર 12 થી. યસ વિદ્યાર્થીઓ, આપણે 5.3 સ્વાધ્યાય પણ પૂરું કર્યું. આપણે જો યાદ હોય તો દ્વિઘાત સમીકરણ. યસ, એના પછી છે આપણો આ ટોપિક. એટલે સ્વાધ્યાય 5.3 પછી હું સીધું સ્ટાર્ટ કરું છું ઉદાહરણ નંબર 12. યસ, 11 સુધી વિદ્યાર્થીઓને તમને અભ્યાસ કરાવેલો છે. એટલે ઉદાહરણ 12, આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધો. પ્રશ્ન છે -7 -24i નું વર્ગમૂળ ગણો. વિદ્યાર્થીઓ, એકદમ ઈઝી છે. આ જ સૂત્ર લાગવાનું છે, કારણ કે અહીંયા માઈનસ આવશે, y <0. જોઈએ y કેટલી છે. એટલે આપણે પહેલા તો x + iy સાથે સરખાવતા
તમને x મળી જશે, y મળી જશે અને અહીંયા લખી જ દેવાનું લેસ ધેન 0 એટલે વિકલ્પ નંબર 2. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની મેથડ બી રાઈટ છે પણ એ જરા લેન્ધી છે, એના કરતા બેસ્ટ વે તમારે આ લખવાની છે. ઓકે ચાલો માનાંક z અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 7 નો વર્ગ માઈનસ 24 નો વર્ગ અને કેલ્ક્યુલેટ કરી લેજો. 49 આ બાજુ 576 625 એટલે ટોટલ આવશે કેટલા 25. અહીં લખવાનું કે જો y લેસ ધેન 0 તો વર્ગમૂળ વિદ્યાર્થી આ સૂત્ર લાગશે. પ્લસ ઓર માઈનસ બાર લખી દેવાનું અંડર રૂટ માઈનસ i અંડર રૂટ. વિદ્યાર્થી સંકર સંખ્યાનું વર્ગમૂળ સંકર સંખ્યામાં જ આવે એ તો પાકી જ વાત છે એટલે એ લાગશે માનાંક z પ્લસ x/2 અને માનાંક z માઈનસ x/2. બસ તમારે વિદ્યાર્થીઓ કિંમત કરી દેવાની છે 25 x છે કેટલું -7 ભાગ્યા 2 તે નહીં 25 અહીંયા પ્લસ 7 થઈ જશે ભાગ્યા 2 બસ અને સોલ્વ કરી દીધું એટલે આવશે તમારું 25 - 7 18 ભાગ્યા 2 એટલે 9 અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 25 - 7 32 ભાગ્યા 2 એટલે 16 એટલે પ્લસ ઓર માઈનસ 3 - i * 4 હવે જે બાઉન્ડ્રી સિમ્બોલ છે ને એની ઇનસાઇડ આપી દે એટલે તમારો ઉત્તર રહેવાનો 3 - 4i તથા બીજો એક રહેશે -3 + 4i. આ ઉત્તર તમારો વર્ગમૂળનો આવશે. પાઠ્યપુસ્તકમાં લેન્ધી મેથડ છે નથી કરવાની, આ કરજો એકદમ બેસ્ટ વે થી તમે સમજી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. 5.4 વર્ગમૂળ શોધો સંકર સંખ્યાનું. ફક્ત y ના મૂલ્ય પર તમારે ડિપેન્ડ રહીને ચાલવાનું છે. સ્વાધ્યાય 5.4 નો પહેલો પ્રશ્ન વર્ગમૂળ ગણો. સંકર સંખ્યા આપી છે તમને, આન્સર તો વાસ્તવિક ભાગ પ્લસ કાલ્પનિક ભાગમાં જ આવે છે. પહેલો પ્રશ્ન છે -15 - 8i. વિદ્યાર્થીઓ -15 - 8i બહુ ઈઝી. પહેલા જોઈ લેવાનું z x + iy સાથે સરખા આવતા હે ને. યસ x આવશે -15 y આવશે -8 લેસ ધેન 0 એટલે આ સૂત્ર લાગવાનું વિદ્યાર્થી. બસ આપણે માનાંક z કાઢી દઈએ એ તમે શીખી જ ગયા છો. x² + y² જે -15 અને -8 તમે હમણાં સુધી a + i શીખેલા છે, મેં તે જ કરાયું છે પણ x + iy માં શીખેલું છે. યસ વિદ્યાર્થી આ આવશે 15 નો વર્ગ 225 આ બાજુ 8 નો વર્ગ 64 ટોટલ 289 એટલે 17 આવવાના વિદ્યાર્થીઓ. બસ થઈ ગયું. એટલે જો y લેસ ધેન 0 તો વર્ગમૂળ યસ આવી ગયું પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ઓછા i અંડર રૂટ માનાંક z. વિદ્યાર્થીઓ આ પોઈન્ટ સાચવજો. અહીંયા માઈનસ લખજો જો y એવું હોય તો, અને અહીંયા પ્લસ લખજો જો y એવું હોય તો. એટલે માનાંક z ઓછા x/2 બસ કિંમતો ભરીને આ આન્સરને તમે ઈઝીલી ડિરાઈવ કરી શકો. માનાંક z છે 17, x છે -15 આપણે અહીંથી કમ્પેર કરવું છે ભાગ્યા 2. તે જ રીતે અહીં 17 આવશે -15 એટલે +15 ભાગ્યા 2. 17 - 15 2 ભાગ્યા 2 એટલે ફક્ત વર્ગ મળવાનો. અહીંયા 17 ને 15 15 દુની 30 31 32 ભાગ્યા 2 એટલે 16 16 નું વર્ગમૂળ એટલે 4. બસ આ પ્લસ માઈનસ 15 આપી દો એટલે એક આન્સર આવશે તમારો 1 - 4i અને સેકન્ડ -1 + 4i. આ બે ઉત્તરો વિદ્યાર્થીઓ સૌથી ઈઝીએસ્ટ રીત તમને બતાવી છે મેં. તમારે આ રીત નોટબુકમાં લખવાની છે. પાઠ્યપુસ્તકની રીત પાછી બોલું છું લેન્ધી છે એ નથી કરવાની. નેક્સ્ટ ઇમાન સેકન્ડ
વર્ગમૂળ ગણો -8 6i z છે -8 6i વિદ્યાર્થીઓ આવી જે રીતે yes z x iy સાથે સરખાવવા તમે જોયું હશે x મળશે -8 y મળશે -6 લેસ ધેન 0 yes માટે માનો z √x² y² કિંમત ભરો એટલે તમને માનાંક z મળે એટલે આવશે તમારું -8 નો વર્ગ -6 નો વર્ગ એટલે વિદ્યાર્થીઓ આ ટોટલ આવવાનો 100 10 એટલે જો y લેસ ધેન 0 તો વર્ગમૂળ સૂત્ર આ રહેશે + માઈનસ અંડર અહીંયા સાચવવાનું માઈનસ I અંડર આ જ મીન પોઈન્ટ છે વર્ગમૂળ ગણવાનો પછી તો કઈ છે જ નહીં આવશે માનાંક z + x/2 માનાંક z - x/2 એટલે વિદ્યાર્થીઓ ખાલી મેં કિંમત ભરી દેવી એટલે મારો ઉત્તર આવી ગયો માનાંક z છે કેટલું 10 x છે -8 એ મૂકી દેવું ભાગ્યા 2 10 વત્તા ભાગ્યા 2 બસ આને તમારે સોલ્વ કરવાનું છે 10 - 8 કેટલા થાય 2 2 ભાગ્યા 2 1 અને 1 નું વર્ગમૂળ 1 તેવું જ અહીંયા 10 ને 8 18 ભાગ્યા 2 9 9 નું વર્ગમૂળ કેટલું 3 આવી ગયો ઉત્તર આ ખાલી માઈનસ આને આપી દેવું એટલે 1 - 3i તથા -1 + 3i વિદ્યાર્થીઓ આ આપણા બે ઈઝી ટૂંકા સમ આપણે એકદમ હેપીલી કરી નાખ્યા ખાલી આ y લેસ ધેન 0 ના કેસીસ પર હવે આપણે આગળ વધીએ ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ પ્રશ્ન નંબર 3 પર આ સ્વાધ્યાયમાં ફક્ત આપણે વર્ગમૂળ ગણવા માટે કહે છે 1 - 3i 1 - I છે સોરી 3i નથી 1 - I જવાનું આ જ રીતે z x + iy સાથે સરખાવતા વિદ્યાર્થી મિત્રો તમને ઈઝીલી મળી જશે x = 1 અને y = કેટલું -1 પાછું તે જ આવ્યું છે લેસ ધેન 0 એટલે મેં આ જ સૂત્ર લગાડવાનું યસ માનાંક z આવશે √x² + y² વિદ્યાર્થીઓ 1 નો વર્ગ અને -1 નો વર્ગ તો ચલ આવશે તમને √2 માનાંક આપણે શીખી ગયા છે એ જ લગાવ્યું છે મેં તો અને હવે જો y લેસ ધેન 0 તો વર્ગમૂળ સૂત્ર આ જ રહેશે √- i અંડર બસ માની વાત રહેશે માનાંક z + x/2 અને માનાંક z -x/2 વિદ્યાર્થી મિત્રો ખાલી માનાંક z જેને ગણ્યો છે એને મૂકી દેશું અને i લેસ ધેન 0 હોય આપણે y લેસ ધેન 0 હોય એ -2 એટલે કિંમત લાગવાની + અંડર √- i અંડર બસ કિંમત મૂકી દો માનાંક z છે √2 x છે +1 ભાગ્યા 2 અને આમાં બે √2 x છે -1 ભાગ્યા 2 બસ ઉત્તર થઈ ગયો તમે આને 1/√2 કાઢવું હોય તો બહાર લઈ શકો છો અને આને આટલો આન્સર લખી શકો છો √2 + 1 - i √2 - 1 અથવા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા અનુમત લેશો તો વિચારે આ ઉત્તર તમારો ઈઝીલી અને હેપીલી આવી ગયો જે રાઈટ છે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધીએ ચોથા પ્રશ્ન પર એ પણ આ જ રીતનો છે સેમ એઝ જશું ફોર્થ ક્વેશ્ચન પ્રશ્ન છે z બરાબર શંકર સંખ્યાનું વર્ગમૂળ ગણો પ્રશ્ન છે આપણો -i વિદ્યાર્થીઓ આને આપણે ઓરિજિનલ સ્વરૂપમાં લખી દેવાનું 0 + -1i લખવું જ પડે અને હવે જેને z
plus iy સાથે સરખાવતા તમે એકદમ ઈઝીલી ચેક કરી શકો કે x કેટલું ને y કેટલું. ને હવે આ તો ગણિત નાખવાનું માનાંક x અંડર રૂટ x નો પ્લસ y નો વર્ગ એટલે કિંમત લાગશે 0 નો વર્ગ અને અહીંયા -1 નો વર્ગ ટોટલી 1 જ મળશે. એટલે લખવાનું કે જો y લેસ ધેન 0 તો વર્ગમૂળ પ્લસ માઈનસ આવી રીતે વર્ગમૂળ તમે લખી શકો. પણ વિદ્યાર્થીઓ લેસ ધેન 0 છે એટલે એ માઈનસ લખજો, મોર ધેન 0 એટલે પ્લસ લખજો. બાકીનું બધું સેમ જ. તમે બિલીવ નહીં કરશો પણ આ બહુ ઈઝી મેથડ છે એટલા માટે મેં તમને બતાવી છે. બાકી પુસ્તકની મેથડ રાઈટ છે પણ લેન્ધી છે. એટલે પ્લસ માઈનસ માન z છે 1 x છે 0 ઓછા i 1 minus 0 બસ આ છે વિદ્યાર્થી ઉત્તર આપણો અંડર રૂટ 1/2 i ઓછા 1/2 બહાર કાઢવું હોય તો કાઢી શકો 1/2 એટલે અહીંયા આવશે 1 minus i અને માઈનસ તમે અંદર આપી દો એટલે તમારા બે આન્સર છૂટા પડી જાય. યસ પ્લસ માઈનસ માં ને આટલું રાખો તો પણ ચાલે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 પાંચમો છે પ્રશ્ન ઓન્લી i. યસ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન સોરી પાંચમો પ્રશ્ન એટલે સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે આ બેસ્ટ ટેકનિક છે. ફિફ્થ વન z i i એટલે ઓરિજિનલ ફોર્મ લખવું પડે 0 plus 1i જેને z x plus iy સાથે સરખાવતા તમે સિમ્પલ એક સરખામણી કરી નાખો એટલે તમને મળશે x 0 y 1 પણ એ શું છે ગ્રેટર ધેન 0 એટલે આ સૂત્ર મળીએ આમ લાગશે પણ આ પેલું પસ્તી જશે એટલે માનાંક z પહેલું ગણી નાખવાનું એટલે 0 પર પ્લસ 1 પર ફક્ત 1 આવશે. અને હવે જો y ગ્રેટર ધેન 0 તો વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ અંડર રૂટ પ્લસ i વર્ગમૂળ. વિદ્યાર્થીઓ આ સિમ્બોલ ખાલી બદલવાની પ્લસ ને તો ધન હોય તો ધન પર રાખવાનું એટલે y નું હોય તો ઋણ પર રાખવાનું એટલે આવશે માનાંક z પછી આ બધું સેમ જ એટલે તમારો ઉત્તર આવી જશે એકદમ સરળ રીતે. માનાંક z તો 1 જ છે x છે 0 અહીંયા 1 છે x છે 0 એટલે 1/2 પ્લસ i 1/2. વિદ્યાર્થીઓ આને તમે કોમન લઈ શકો આ 1 પ્લસ i અને b લેશો ને આટલું રાખશો તો પણ ચાલે. યસ વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે 6th વન વર્ગમૂળ શોધો. ક્વેશ્ચન નંબર 6 z છે આપણને આપ્યું 1 પ્લસ i. યસ બહુ સરળ છે. આ જ રીતે જશું જેને x પ્લસ iy સાથે સરખાવતા ફક્ત x અને y સરખે એટલે તમને x મળશે 1 y1 ટેલી કરી લેજો ધન મળે છે બરાબર. યસ હવે માનાંક z અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ ટોટલ આવવાનું કેટલું. હવે આન્સર આવશે તમારા માટે જો y ગ્રેટર ધેન 0 તો વર્ગમૂળ યસ પ્લસ ઓર માઈનસ તો લખવાનું જ અંડર રૂટ પ્લસ આ y ધન છે એટલે અહીંયા પ્લસ આ પેલા આમાં કઈ વધારે ફરક નથી સેમ જ છે એટલે મેં તો y ધન જ હતું. અહીંયા આવશે માનાંક z પ્લસ x/2 માનાંક z માઈનસ x/2 એટલે ઉત્તર રહેશે માનાંક z √2 પ્લસ x કેટલું છે 1 ભાગ્યા 2 અને પ્લસ i
વિદ્યાર્થીઓ આ બી સેમ છે √2 - 1 ભાગ્યા 2 બસ આનાથી વિશેષ આપણે કઈ બી કરી શકીએ કોમન લેવું હોય તો લઈ શકાય અથવા અનુબંધ લઈ શકાય ચલો વિદ્યાર્થીઓ કેટલું સરળતાથી આપણે વર્ગમૂળ કમ્પ્લીટ કર્યું અને અહીંયા આપણું વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે આગળ વધીએ નવા સ્વાધ્યાય પર સ્વાધ્યાય નંબર 5 5.4 માં ફક્ત 6 પ્રશ્નો છે ચાલો વિદ્યાર્થીઓ આગળ વધશું સ્વાધ્યાય 5 માં જેમાં આપણે બધા ટોપિક જે શીખ્યા છે એનું રિવિઝન આવશે અને નાના નાના ફોર્મમાં આપણે એને સમજશું યસ ચાલો સ્વાધ્યાય 5 નો પહેલો પ્રશ્ન કિંમત શોધો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 5 પૂર્ણ કર્યા પછી मैं તમને પ્રક્રિયાના ઉદાહરણો કરાવીશ ઓકે પહેલું કિંમત ગણો જેમાં આપ્યું છે i ની 18 ઘાત વત્તા 1/i ની 25 ઘાત અને આખા રેસ ટુ ની ઘાત છે 3 વિદ્યાર્થીઓ કિંમત ગણો એટલે કઈ નહીં તમારે a + ib સ્વરૂપ લાવવાનું રહેશે ચાલો આપણે i ની 18 ઘાત ને સૌથી પહેલા i સ્ક્વેર જ કરી નાખવાનું રેસ ટુ 9 ઘાતે ગયા આ બે જ રીતે i સ્ક્વેર રેસ ટુ કેટલા કરો તો 25 થાય તો હા 12 લખો એટલે 24 થઈ જાય અને એક i બાકી રાખો એટલે 25 થઈ જાય અને આ રેસ ટુ 3 જેવું છે તેવું આ ટેલી કરી નાખો 12 * 24 ને 25 થઈ ગયું i રેસ ટુ 25 એટલે આની કિંમત લાગશે વિદ્યાર્થીઓ -9 ની -9 ઘાત આ -1 એનો 12 ઘાત 1/8 હવે -1 ની 9 ઘાત કેટલી નીકળે તો -1 તો મને ખબર છે -1 ની 12 ઘાત ફક્ત રહેશે 1/i એનું ઘન હવે તમે સિમ્પલ લસાઅ એટલે -i + 1 ભાગ્યા i નો ઘન અને થોડું અરેન્જ કરી નાખું તો 1 - i નો ઘન છેદમાં i નો આ માઈનસ i ની જરા અહીં લખી દીધું છે હવે વિદ્યાર્થીઓ ઘન એક્સપાન્ડ કરીએ તો તમે a - b નો ઘન કરો તો બી ચાલે અને વર્ગ સાથે ગુણો તો બી ચાલે આ વખતે થોડું નવું બતાવું છું જો વર્ગ સાથે હું છૂટું પાડું છું તો બી તો ઘન જ કહેવાય તમે કોઈ બી ટેકનિક લગાડી શકો કોઈ બી ટેકનિક હવે આને એક્સપાન્ડ કરીએ એટલે કિંમત મળશે તમારી 1 - 2i + i² અને આ સેમ છે છેદમાં અહીંયા કેવું છે i² કેટલું -1 એટલે ગુણ્યા i વિદ્યાર્થીઓ આ તો આપણને ખબર જ છે i² -1 થાય એટલે વિદ્યાર્થીઓ તમારું ઉત્તર આવી જવાનું 1 - 2i -1 અને આ સેમ છેદમાં આ છે -1 હવે તમે i 1 અને -1 લઈ શકો બાકીનો ગુણાકાર એ હું અહીંયા લખું છું આના પછી એ લખું છું વિદ્યાર્થીઓ -2i જોડે 1 - i અને છેદમાં આવશે કેટલું ફક્ત -i તમે i ના i લઈ શકો કટિંગ થઈ શકે છે માઈનસ માઈનસ પણ કટિંગ થઈ ગયું જો ફક્ત આવશે 2 - 2i આ જ કિંમત તમારી a + ib કેવું કે પછી x + iy કેવું આપણે શીખી ગયા તમને વર્ગમૂળ મે યસ વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તક તો સૌ થઈ ગયો પણ આ જો પ્રશ્ન જો એમ કહે ને કે આનું વર્ગમૂળ ગણો તો આ સૌ વિદ્યાર્થીઓ 3 માર્કનો થઈ ગયો વર્ગમૂળ એટલે આટલે બધી ગણવાનું પછી વર્ગમૂળ આપણે શીખવ્યું હતું તમને 5.4 x2 y - 2 એ રીતે તમારે લઈને ગણવું પડે વર્ગમૂળ માટે પર ઈવન મેં તમને સ્વાધ્યાય 5.1 ના બધા સમો a + ib સ્વરૂપ લાવેલા ને એનું વર્ગમૂળ બી પૂછી શકે તો તમારે આ રીતે વિદ્યાર્થીઓને ગણવાનું યસ ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ચાલો વિદ્યાર્થીઓ પ્રશ્ન 1 કમ્પ્લીટ કર્યા પછી પ્રશ્ન 2 પર જઈએ જે સાબિતીનો પ્રશ્ન છે આ પ્રશ્ન પરીક્ષા લક્ષી IMP છે વિદ્યાર્થીઓ એટલે તમારે એને IMP ની લિસ્ટમાં નાખવાનું છે
એમ કે છે કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે સાબિત કરો કે રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ પણ કોનો આનો આ આપણે મેળવવાનું છે z1 ગુણ્યા z2 રિયલ પાર્ટ z1 રિયલ પાર્ટ z2 માઈનસ ઇમેજનરી પાર્ટ z2 ઈઝી છે આપણે z1 z2 પહેલા ધારી લઈએ એટલે આવી રીતે વિદ્યાર્થી લખશું કે ધારો કે z1 અને z2 બે સંકર સંખ્યા ધારું છું a ib બંને આપણે લેવાની છે કોઈ પણ ભિન્ન એટલે a1 b1 a2 b2 યસ તમે જોઈ શકો છો આના પરથી તમે કહેશો રિયલ પાર્ટ ઓફ z1 a1 તથા ઇમેજનરી પાર્ટ ઓફ z1 ये कौन b1 वास्तविक भाग काल्पनिक भाग सेम आज वस्तु बताइए रियल पार्ट ऑफ z2 a2 तथा इमेजनरी पार्ट ऑफ z2 એટલે કોણ આવશે b2 અને આ કિંમતને આપણે અહીં સમીકરણ નંબર 1 દર્શાવીએ છીએ હવે આપણો ટાર્ગેટ શું છે z1 ગુણ્યા z2 એ આપણે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ કે z1 ગુણ્યા z2 શું છે z1 a1 ib ગુણ્યા a2 ib2 વિદ્યાર્થીઓ આમ જોવા જઈએ તો પ્રશ્ન બહુ ઈઝી છે ને એટલો બધો કઈ હાર્ડ નથી બસ તમને આ કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ કે આમાં શું પૂછ્યું છે તે જ મેં ચાલુ કરું છું z1 અને z2 નો ગુણાકાર આ ગુણ્યા મલ્ટીપ્લાય કરું છું યસ કરેક્ટ વિચાર્યું a1 ગુણ્યા a2 ib2 ગુણ્યા સોરી ib1 ગુણ્યા a2 ib2 બસ આ રીતે વિદ્યાર્થીઓ તમારે ગુણાકાર કરી દેવાના છે આની અંદર એટલે ટોટલ મળશે a1 a2 a1 b2 I b1 a2 પ્લસ અહીંયા ચેન્જ થાય છે I એટલે I સ્ક્વેર b1 b2 વિદ્યાર્થીઓ I સ્ક્વેર ખબર આપણને કેટલું -1 અને આમાંથી કોમન લઈ લો ફક્ત I એટલે a1 a2 I કોમન a1 b2 પ્લસ b1 a2 અને અહીંયા આવશે -1 b1 b2 વિદ્યાર્થીઓ તમે ચેક કરી શકો છો આ કયો ભાગ વાસ્તવિક આ કયો ભાગ વાસ્તવિક અને આ કાલ્પનિક એટલે આપણે વાસ્તવિક સાથે વાસ્તવિક લઈ લેવાનું પ્લસ I કાલ્પનિક સાથે કાલ્પનિક a1 b2 પ્લસ b1 a2 અને આ કિંમત કોની આવી z1 ગુણ્યા z2 ની આવી અહીંયા આપણે વિદ્યાર્થીઓ આ કરતા એક ભાગ આવ્યો છે જો વાસ્તવિક ભાગ પ્લસ કાલ્પનિક ભાગ એટલે હવે તમારે જે પૂછ્યું છે તે તમને હું પૂછું છું જો હવે મેં આ વાંચું છું હમણાં સુધી તમે ખાલી z1 z2 તમને સમજાવતો હવે મેં આ વાંચીશ રિયલ પાર્ટ z1 ગુણ્યા z2 એટલે કોણ વાસ્તવિક ભાગ ઇમેજનરી પાર્ટ લખેલો હતો તો મેં આ લખતે ને વાસ્તવિક ભાગ લખ્યો એટલે મેં આ લખું છું કેટલું a1 a2 b1 b2 એટલે પાછું બોલું છું રિયલ પાર્ટ લીધો છે એટલે મેં આ લખ્યો ઇમેજનરી પાર્ટ કે તો આ લખતે ને એમાં a1 a2 શું છે a1 i2 a2 i2 b1 i2 b2 સમીકરણ 1 પરથી ઓલરેડી લખેલું છે આપણે એટલે a1 છે તમારું આ રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા a2 રિયલ પાર્ટ ઓફ z2 ઓછા હવે b1 ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા ઇમેજનરી પાર્ટ ઓફ z2 અને આ છે વિદ્યાર્થીઓ તમારા માટે જમણી બાજુ યસ વિદ્યાર્થીઓ આવી ગયો પ્રશ્ન અને આપણો જે હેડિંગ છે એ પણ પૂરું નથી અહીંયા તમને આવું પૂછતા ઇમેજનરી પાર્ટ ઓફ z1 z2
તો વિદ્યાર્થી મિત્રો તમારે આ લખવું પડે a1 b2 વત્તા b1 a2 પછી a1 શું છે લખી દેવાનું રિયલ પાર્ટ ઓફ z1 ગુણ્યા b2 કોણ ઇમેજનરી પાર્ટ ઓફ z2 વત્તા b1 કોણ ઇમેજનરી પાર્ટ ઓફ z1 ગુણ્યા a2 કોણ રિયલ પાર્ટ ઓફ z2 આવું તમને પરીક્ષામાં એક્સ્ટ્રામાં પૂછી શકાય વિદ્યાર્થી આ તમે એક્સ્ટ્રામાં રાખજો ગણવાનું તો ખરું જ આ ચેન્જ ખાલી થઈ જશે કરેક્ટ ને ચાલો વિદ્યાર્થીઓ અહીંયા સુધી આપણો આજે પ્રશ્ન નંબર 2 આપણો પૂર્ણ થયો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ કરું છું સ્વાધ્યાય 5 ના ખાલી ફક્ત 2 પ્રશ્નો સમજાવ્યા છે આગળના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ ઓકે બાય બાય સી યુ